વીર સંવત 2492 કારતક વદ 11 શુક્રવાર તારીખ 19/11/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો શ્રી સમયસા કળશિકામાં સર્વવિશ્વ જ્ઞાનાધિકારમાં આલોચના ઉપર તથા કળશ 227 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન સંઘ પ્રવચન નંબર 224. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર દયાકાળના પ્રતિકોણ નિરા થઈ ગયું હોય છે એક ક્ષણે હો, પણ એમાં કાળના ભેદે 3 પ્રકારના કથન કર્યા છે. એટલે શું સમજાણું? જો આલોચના વર્તમાન ન કરેમી ન કાર્યેમી ન કુર્વંતમ અન્યમ સમજાનામી मनसा च वाचा च कायेन च इति। वर्तमान काल में होता है जो राग द्वेष अशुद्ध प्रणति अथवा ज्ञानावरण आदि पुद्गल कर्म, उसको मैं नहीं करता हूं. શું કહે છે? सम्यक दृष्टि जीव ये आत्मा शुद्ध आनंदનો અંતર સમ્યક દર્શનમાં અંતર અનુભૂતિથી આનંદમાં અનુભવ થયો છે. સમ્યક દ્રષ્ટિમાં અથવા સમ્યક દ્રષ્ટિને આત્મા શુદ્ધ ચૈતન પવિત્ર આનંદ એનો અનુભૂતિ દ્વારા આનંદનું વેદન થયું છે. એ સમ્યક દ્રષ્ટિ વર્તમાનમાં સંવરની સ્થિતિ રૂપ વર્તવા શું વિચાર કરે છે એમ કે છે. સમજાણું કાંઈ? ગયા કાળનું પ્રતિક્રમણ, વર્તમાનનો સંવર ને આવતા કાળમાં પછાણી સંવરની સ્થિતિ વર્ણવે છે. એ સંવરના કાળમાં જ ગયા કાળનું પ્રતિક્રમણ થાય છે. ભવિષ્યના પછાણ પણ એ જ કાળમાં છે, પણ કાળ ભેદે 3 પ્રકારનું કથન કર્યું છે. આવે છે પરિક્રમણ સાંભળ્યું છે? કોઈ પરિક્રમણ ગયા નથી વર્ષો પહેલા. ગયા કાળનું પરિક્રમણ, વર્તમાન કાળનો સંવર, આવતા કાળ પછી તો બહુ બોલાય છે આખો દિગાડીયામાં. નાલભાઈ તો કેટલી વાર કર્યા છે એવા. ઈ કે છે કે ધર્મી એટલે જુઓ શબ્દ કયો લીધો છે કે એ સમ્યક દ્રષ્ટિ જીવ, જો ભાવાર્થમાં લીધો ચલો. એટલે સમ્યક દ્રષ્ટિ પ્રથમ છે. આત્માને પુણ્યપાપના રાગથી, કર્મથી, શરીરથી ભિન્ન ખસેડ્યો છે. એટલે કે ભિન્ન હટાવી આત્માના સ્વરૂપમાં અનુભવની દૃષ્ટિ, આ આત્મા આનંદને જ્ઞાન સ્વરૂપ છે એમ અનુભવમાં ઉપયોગમાં આવ્યું છે. એ જીવ સંવર એક વાત છે. આ કઈ આઠમા ગુંઠાણાની વાત નથી. હું આમ કરું એમ શબ્દ છે ને આમાં. ભલે અત્યારે કથન શૈલી એવી હોય, પણ વસ્તુ આત્માની નથી. આ શુદ્ધ ઉપયોગમાં અંતરમાં સ્થિર થવાના કાળમાં મારું સ્વરૂપ શુદ્ધ જ્ઞાનાનંદ છે. હું શુદ્ધ ચૈતનને અવલંબું છું. એ પછી પણ પહેલા આવી ગયું અવલંબન. વર્તમાન કાળમાં જે કંઈ પુણ્ય પાપના ભાવ, એટલે રાગ દ્વેષના વિકલ્પો, એટલે કે અશુદ્ધ પરણતિ, મલિન દશા, એક અથવા જ્ઞાનાવરણાદि પૂદગલ કર્મબંધ, जड़ ज्ञानावरणी और अशुद्ध प्रणति, उसको मैं नहीं करता.
એટલે કે અશુદ્ધ અવસ્થાને હું કરતો નથી, તેથી કર્મબંધનને પણ હું કરતો નથી એમ વ્યવહારે કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આલોચના આવે છે કે નહીં ત્રણમાં? સંભળ કહ્યું, આ તો શેની ભાષા. આત્મા શુદ્ધ ચૈતન જ્ઞાનનો પિંડલો પ્રભુ, એકલો આનંદ રસકંદ, એના અનુભવમાં આ આત્મા એમ આનંદનું ભાન ઉપયોગમાં આવ્યું. હવે સ્થિર થવાના કાળમાં આ પ્રકારે અભ્યાસ કરે છે એમ કે છે અહીંયા. જે અશુદ્ધ પરિણતિ પુણ્ય ને પાપની શુભ અશુભ છે એને હું કરતો નથી, એટલે કે મારામાં એ ઉત્પન્ન થતા નથી. સમજાણું કાંઈ? શુદ્ધ ચૈતન એના અંતર સ્વભાવના સન્મુખના પરિણામ દ્વારા આ અશુદ્ધ પરિણામ મારામાં થતું જ નથી. એટલે કે હું કરતો નથી, એટલે થતું નથી, એટલે મને આઠ કર્મનો પણ બંધ છે નહીં. ઠીક? સમજાવવાનું કાંઈ? આ સંવરની ધર્મીની સંવરની વ્યાખ્યા. હાજીઓની ઉભા થાય ને 5 આશ્રમના સેવા પક્ષા કરો લખ્યો હતો. એ સંવર નહીં. ત્યાં તો આત્મા જ એનાથી એકત્વ બુદ્ધિ રાગની અસ્થિરતા જે હોય, એકત્વ બુદ્ધિ પહેલી ટળી છે. શુભ અશુભ ભાવના રાગની અને સ્વભાવની એકત્વ બુદ્ધિ જે મિથ્યાત્મા હતી એ ટળીને જ્ઞાયક ચૈતન શુદ્ધ છું એવી સ્વભાવની સાથે એકત્વ થયું છે. રાગથી પૃથકત્વ આત્માને જાણ્યો, અનુભવ્યો, જોયો છે. એને હવે અશુદ્ધ પરિણતિ જે છે એ સ્વભાવના સન્મુખના પરિણામના કાળમાં કે છે કે હું એ અશુદ્ધ પરિણતિ હું કરતો જ નથી, અને જરી થતી હોય તો તેનો હું સ્વામી નથી. એમાં હું પણ નથી. હું પણ મારા જ્ઞાય શુદ્ધ સ્વભાવમાં હું પણ આને લઈ અને પુણ્યાદિના વિકલ્પો છે એમાં મારું હું પણ નથી. સમજાણું કાંઈ? હરી વ્યાખ્યા હરી બધી ક્યાં સમજમાં આપે કે નહીં? એ આખી કર્મ અને અશુદ્ધ પરિણતિ એનો હું સ્વામી એટલે હું એમાં નથી, એ મારા નથી, હું એમાં નથી. હું તો જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય જે માર્ગ ભાયો છે, અંદર દ્રષ્ટિએ જ્ઞાને માર્ગ જોયો છે એમાં હું વળેલો છું. એથી આ પરિણતિ અશુદ્ધની મારી નથી, મેં કરી નથી, અથવા થતી હોય તો તે હું એમાં નથી, એનો સ્વામી નથી. સમજાણું આમાં? સાધારણ માણસને ન સમજાય પછી કંઈક બીજું તો કરવું પડે કે નહીં ને? ધર્મ કરતો નથી, બીજું કરે તો એ સમજાણું કાંઈ? દયા દાન વ્રત ભક્તિના પરિણામ એ પુણ્ય ભાવ વિકલ્પ છે, એ ધર્મ કરતો નથી. પરમાર્થ ધર્મ એ નથી, પરમાર્થ એ સંબર નથી. ચૈતનના જ્ઞાયક સ્વભાવના ભંડારને ભાળતો, જોતો, અનુભવતો, એના તરફના પરિણામથી ઝૂકતો, એ અશુદ્ધ પરિણતિથી હટતો, અથવા કર્મબંધન મને નથી અથવા મારામાં નથી, એમાં હું નથી.
એમ આત્માને અનુભવતો મેં નહીં કરતા એટલે બાવા કે મેરા સ્વામિત્વના નહીં, એટલે એમાં હું નથી. જેમાં હું છું ત્યાં તો શુદ્ધ જ્ઞાન ને આનંદની પરિણતિ ત્યાં હું છું. समझी क्या सुना है ત્યાં ખંડવા में सुना था કે બધા રેડી પાડે મારે જો આજે આવ્યું મારે તમે તો છ જાળામાં મારી કાળા કહે કે કુશાસ્ત્ર કર્યા કુશાસ્ત્ર બધા કુશાસ્ત્રો મારી લખ્યા. હવે જરી હળવું કર્યું છે ગીતો મેં શ્વેતામણ માટે લખ્યા એમ કઈ હળવું કરીને બચાવ કરે છે. અરે મારા પોતા હવે ભાઈ અહીં તો પરમાર્થ ધર્મ એ નથી, વ્યવહાર ધર્મ તરીકે નિશ્ચય ધર્મીને વ્યવહાર તરીકે ધર્મ કહેવાય, પણ એ વ્યવહાર ધર્મ એટલે પણ એને નિશ્ચય પરમાર્થ ધર્મ માને એ તો દ્રષ્ટિ મિથ્યા છે. આ નથી ના એ શુદ્ધ ભાવ પણ ધર્મ છે અને સાધન કરતા નિશ્ચય પામાય. 8 મેં પણ મારી પાસે અહીં તો હજી છઠ્ઠે વાત કરે છે. મુનિની પ્રધાનતાથી વાત છે ને એમાં સમજાય છે. છઠ્ઠે વાત વિકલ્પ ઉઠે છે ત્યાં આ પછી ઠરે છે ત્યાં આ નહીં. એ અશુદ્ધ પરિણતિમાં હું નહીં, કર્મમાં હું નહીં. હું તો શુદ્ધ સ્વભાવમાં છું, એમાં મારું સ્વામી પણ છે. રાગનો વિકલ્પ પંચમહાવર્તનો ઉઠે એમાં હું નથી એટલે એમાં મારું સ્વામી પણ હું નથી. એને મુનિ દશાને યોગ સંવર થાય છે. સમજાણું કાંઈ ऐसा अनुभवता है समय दृष्टिजी એમ અનુભવે એટલે જાણે. આલોચના અર્થ જાણવું પણ થાય છે. ગયા કાળનું પરિક્રમણ, વર્તમાનનું આલોચન એટલે જાણવું. હું શુદ્ધ ચિદાનંદ છું ને રાગ આદિ મારાથી પૃથક એનો સ્વામી નહીં એમ જ્ઞાતા દ્રષ્ટાપણે પોતામાં રહેવું, એને જાણવું એમ પણ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? મેરા સ્વામીપણા નહીં એટલે કે પુણ્યને વિકલ્પના ભાવમાં ને કર્મમાં હું નથી, મારું હોવાપણું ત્યાં નથી. જ્યાં હું છું ત્યાં તો પૂર્ણ આનંદ જ્ઞાન આનંદ આદિ વસ્તુ એનો હું સ્વ એ મારું ને એનો સ્વામી. એમ ધર્મી પોતાના સંબર ભાવને આ રીતે ભાવના કરે. નહીં કેવી રીતે અસમરણ ભાવના કરી હતી. આ જૂના માણસ છે ને, શેઠિયા માણસ છે, જૂના છે, ઠરેલ છે, શરીર પણ બધું જોવાનું જેવું છે. એમ પ્રણભાઈ હા એને સાંભળ્યું નથી ભગવાન. હું એક ભગવાન પરમાત્મા સ્વરૂપ શુદ્ધ એના અવલંબનમાં પીડ્યો ધર્મી અશુદ્ધ પરિણતિને કેમ અવલંબે? એને પૃથક રાખતો, સ્વભાવમાં સ્પર્શતો, પોતાની સ્થિતિને શુદ્ધતા પ્રગટ કરતો, એ પોતાના સ્વભાવને અનુભવતો એક સમ્યક દ્રષ્ટિ અસ્થિરતાનો સ્વામી થતો. અસ્થિરતા ખરેખર નિશ્ચયથી જોઈએ તો ઉત્પન્ન થતી નથી. જરી થાય તેનો સ્વામી નથી એટલે વસ્તુની પર્યાયથી ભિન્ન રહી ગઈ. પર્યાયથી ભિન્ન રહી ગયો. સમજાણું કાંઈ? નકાર્યાની इनको उपदेश देकर नहीं करवाता हूं. ये पुण्य पाप
કરવા જેવા છે એમ હું માનતો નથી, એમ હું કરાવતો નથી. એ શુભ અશુભ ભાવ કરવા જેવા હું એમ ઉપદેશ દેતો નથી કે છે એમ કે. કરવા જેવું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ એમાં દ્રષ્ટિ કરીને ઠરવા જેવું છે. હા હરિભાઈ કે છે ન કાર્ય એનો ઉપદેશ દઈ નહીં કરાવતા હું. એ શુભ અશુભ રાગ કે કર્મ બંધન હું કરાવતો નથી. હું કરાવતો નથી. સમજાણું કાંઈ? હે એ ભલા કરવી જોઈએ કે છે કે સ્વરૂપ દ્રષ્ટિ કરીને ઠર એમ કે બંધની ભાવ નથી કરવી. બંધની અને બંધના ભાવની બેયની કરાવું છું કે ના સંવર નથી તેમાં કરાવું છું. સમજાણું કાંઈ? આવો ઉપદેશ તો મૂકે છે. હવે એને એ વાત ન પકડે. જેના ઉપદેશમાં એમ આવે કે શુભ અશુભ ભાવ કરવા જેવા છે એનો અર્થ કે કર્મ બાંધવા જેવા છે, એટલે બંધન કરવા જેવું છે અને અશુદ્ધ ભાવ કરવા જેવા છે. એ તો ઉપદેશ જ મિથ્યા થયો. શું થાય પણ બીજું શું થાય ભાઈ? ગમે તે તું કર, બીજી ચીજ બીજી રીત નથી ત્યાં થાય છે. સમજાય છે? વસ્તુની સ્થિતિ જ આવી છે એમ છે, એમાં બીજું લાવવું ક્યાંથી? પુકાર કરે કે રાડ પાડે કે ઠરીને સાંભળે, માર્ગ તો આ છે. સમજાણું? વ્યવહારના ઉપદેશમાં એવું આવે કે આ રાગ છે એને જાણવો. એમ રાગ આદિ હોય એ જાણેલો પ્રયોજન કર્યો છે ને 12માં. એનો અર્થ છે કે રાગ છે એક વ્યવહાર છે, હું જાણવું આદરવું નહીં. તેમ વ્યવહાર નથી, નીચે એમ પણ નથી. સમજાણું કાંઈ? પત્ર આવ્યો છે ને જીન બિંબ આને કહ્યું છે. પત્ર આવ્યું છે. વાત સાચી ભાઈ. જીન બિંબ તો આ આત્મા છે. એ જીન બિંબ તો પદ છે, વ્યવહાર છે વિતરાગ. એને એમ કરીને જીન બિંબ આ જ છે, આ બિંબમાં ભટકે છે બધા મૂર્ખા છે. અરે ભગવાન બાપુ, એ વ્યવહાર અસત્યાર્થ છે, આદરણીય નથી. પણ વ્યવહારનો વિષય છે કે નહીં? વિષય છે કે નહીં? પૂર્ણ વિતરાગ ન હોય ત્યાં વ્યવહારનો વિષય નહીંનો છે કે નહીં? અને છે માટે લાભદાયક છે એમ નથી, અને છે માટે અસત્યાર માટે વસ્તુ જ નથી. હે અરે શું થાય છે? મૂર્તિને નમાની મૂર્તિ ભાઈ એ તો પર છે, એ જીનબિંબ નથી, ઉપચારિક જીનબિંબ છે. એ તો કુંદકુંદાચાર્ય કે જીનબિંબા વિતરાગ બિંબ આત્માથી જીનબિંબ છે. મુનિની દશા જીન વિતરાગ પૂર્ણથી પૂર્ણમેલો બિંબ ભગવાન. એ નિશ્ચયથી તો ચીન પ્રતિમા એ આત્મા છે. પણ એ આત્માનું આવું હોવા છતાં જ્યાં વિતરાગતા પૂર્ણ નથી, એને શુભ વિકલ્પ આવ્યા વિના એનેથી લાભ છે એમ નથી, પણ એ વિષય આવ્યા વિના રહેતો નથી. અને તેથી તેનું લક્ષ્ય ભગવાનની પ્રતિમા, અરે સાક્ષાત સમોસણ ભગવાન બિરાજતા હોય ને, તો પણ એનામાં વિનય આદિનો ભાવ આવ્યા વિના એ ભાવ છે એ જ અસત્યાર વિકાર છે. પણ અસત્યાર્થનો અર્થ સ્વરૂપમાં એનું સ્વરૂપ નથી, પણ પર્યાયમાં છે એ ભાવ નથી એમ છે. અરે
ખેંચા ભાન એક જણ ઉડાયું ને એક જણ બિલકુલ જ નથી. બિલકુલ એક જણ કે જ્યાં બસ ભગવાનની મૂર્તિના દર્શને જાત્રા ને ધર્મ ને સંસાર ના અમે નાખ્યું એની અમે નાખ્યું છે ને જીનબિંબ ધવળમાં જીનબિંબના દર્શને નિગત ને નિકળાતીત કર્મ ટળે. અરે ક્યું એ જીનબિંબ ભગવાનના જીનબિંબથી એની સામે જોવાથી વિકલ્પથી દર્શન મોકલતા છે. અરે એને એમ ખેંચ્યું આને વળી એમ કે છે કે નહીં જીનબિંબ તો કુંદકુંદાચાર્ય આને કઈ બહુ પાવરમાં એકદમ કહેતો ત્યાં એ બહુ સારો અધિકાર છે. સાચી વાત છે. તું પાછો વ્યવહાર કયો છે કે નહીં એને એ બહુ પાવરમાં કયો છે. મુનિઓને ધ્યાનના સ્થાન જીનાયતન એવા સ્થાન કયા તો જીનાયતન મંદિર છે કે નહીં નથી. અરે પણ ખેંચવા પાણી તો મારે હે સમજાણું કાંઈ એ ભાવ આવે હોય એની મર્યાદા વ્યવહારના પુણ્ય જેટલી છે. એ ધર્મને મદદ કરે છે એમ નહીં, તેમ એ ભાવ પરથી આવ્યો છે એમ નહીં. એની નબળાઈના એ સ્થિતિના ભાવમાં શુભ ભાવ આવ્યા વિના બસ આટલી એની હદ ન ટાંકતા એ નજ હોય અને આવે તો એનાથી લાભ થાય. બે વાત વિપરીત છે. સમજાણું કાંઈ અહીં તો કે છે કે ઉપદેશ નહીં હું કરવા પાઉં. દેખો આવ્યો વ્યવહાર એને જણાવે ખરો પણ કરવા જેવો છે અને એનાથી લાભ છે એમ હું ઉપદેશ કરતો એમ આવ્યું ને ભાઈ આમાં શું ભાવ એ હું ઉપદેશ દીકર નહીં કરવાતા. આનો અર્થ આટલો એને આવે એને હોય એમ વ્યવહારના ઉપદેશમાં એને જણાવે પણ એ કરવા જેવો છે કર્તૃત્વ બુદ્ધિએ કરવા જેવો છે એમ હું કહેતો નથી કે ઉપદેશમાં એમ કે છે. સમજાણું કાંઈ અરે વસ્તુને તો વસ્તુ પણ રાખને ભાઈ ખેંચા તાણ શું કરવા કરે છે. સમજાણું અન્ય કો ઉપદેશ દેકર નહીં કરવાતા. આ સંવરની ક્રિયાનું નામ છે. પુણ્યને પાપના ભાવ અને એનું બંધન. હું ઉપદેશ દેતો નથી કે પુણ્ય પાપના ભાવ કરવા જેવા છે એમ આચાર કે છે. સંવરનો સ્વામી ચૈતનનો સ્વામી સંવર દશામાં આવો અભ્યાસ કરે. સમજાણો આનંદ ગંજી કે છે જેનો પક્ષ લઈને બોલું તે મનમાં સુખ માણે. આવે છે ને જેનો પક્ષ મૂકીને બોલું તે મનમાં ચિત્ત તાણે. મારી મુને નિરપક રહેવા ન દીધી. નિરપક મતીને કે મારી મને નિરપક કેણી ન મૂકી. નિરપક કોઈ રહેવા દીધી ને ઓલાનું ઓલું કે હા એ તમારું કે એમાંથી ધર્મ ન થાય પુણ્યમાં. એ ખોટું બોલો કે પુણ્ય જ નથી. એ વ્યવહાર વચ્ચે હોતો જ નથી. નહીં એ ખોટી વાત. એ તને ખેતા તાણ એને એ ખોટું લાગે. નહીં હે મારી મને નિરપક કેણીને મૂકી. જ્યાં ત્યાં પક્ષમાં લઈ લઈને વાતું કરાવી આ મૂંઝવણમાં નાખી દીધા આજ્ઞાની કે ભગવાન આત્મા શુભ પરિણામ વિનાની ચીજ એવી દ્રષ્ટિના અનુભવમાં ફિરતામાં કે છે હું કઈ પુણ્યપાપ કરતો તો નથી કેમ કે એ ઉત્પત્તિ જ નથી અથવા મારું સ્વામી પણ નથી. તેમ પુણ્યપાપમાં કરાવવાનું મારી પાસે છે. બે વાત છે કે એકલા પાપ નીકળા છે એમાં. ભાઈ આ શાંતિથી સમજવું જોઈએ. ખેંચા લ્યો ત્યારે એમાં ભગવાને ઉપદેશ આપ્યો થકની વ્યવહારનો
પણ હેતુ તો એક એ શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગમાં ન થતો હોય ત્યારે એને આવો ભાવ વ્યવહારનો હોય છે એવું જ્ઞાન કરાયું છે. પણ કરતું તો બુદ્ધિએ કરવું એવું ભગવાને કહ્યું નથી. એ આવે છે એનો વિકલ્પ એ જાતનું જ્ઞાન કરાયું છે અને એ વ્યવહાર લઈને ભગવાને થાક્યો છે. આપ્યો નથી, આપવો ન્યાયસર છે, છતાં નથી આપવો દર્શાવવો એમ છે. ત્યાં દર્શાવવો વ્યવહાર નહીં, દર્શાવવો ન્યાય સંગત છે એમ છે. ત્યાં પણ વાત અક્ષરે અક્ષર સચ છે બધી. હા હા હા. સંબર એને થાય કે પુણ્ય પાપના પરિણામ પોતે કરે નહીં ને બીજા પાસે કરાવતો નથી. હું એને કરાવવાનો ભાવ તો એ ઠીક છે એમ છે. પુણ્ય પાપ ને પુણ્ય પાપ ઠીક માન્યા એને તો દ્રષ્ટિ આત્માના ધર્મ પર છે નહીં. બરાબર છે કનિવાલજી? હરે ભગવાન બાપુ વાત સચ છે. એને એની અંદરમાં હાથો ભાજ હાથો આ માર્ગ આ છે. હો अन्यम कुर्वंतम अपनी न समूह जानामी. अपने से सहज अशुद्धपणा रूप परिणमता है કોઈ જીવ પુણ્ય પાપના ભાવપણે થાય એની મેળાએ મારા કર્યા વિના મારા કરાયા વિના થતા હોય, સમજાય છે? તો કોઈ ઉસમે મેં સુખ નહીં માનતા, મેં એમાં આનંદ નથી માનતો. એ ભાષા લીધી જોઈ. એમાં હું આનંદ નથી માનતો. મેં સુખ નહીં માનતો છે, આનંદ નહીં. આનંદમાં ક્યાંક આવ્યું છું આપણે ક્યાંક વર્ષમાં જાણો. આનંદ નથી માનતો હું, જાણો. એવું અનુમોદન છે, શબ્દ આવ્યો હતો ક્યાંક એમાં આવ્યું થતું ક્યાંક એમાં આનંદ લડતો કેવો આ કે છે કોઈ પ્રાણી અશુદ્ધપણે પુણ્યપાપપણે પ્રણમે તો હું એને ઠીક નથી માનતો, એટલે હું એને આનંદ તરીકે સ્વીકારતો નથી. સમજાણું કાંઈ? અહીં તો હજી મુનિ પોતાના સ્વરૂપના ભાવનામાં આવો અભ્યાસ કરે એ કાળમાં. અહીં તો નીચલા ગુણસ્તાની વાત છે, આત્માની વાત નથી. અહીં આત્મા તો ઠરી ગયો અંદર ધ્યાનમાં. સમજાણું કાંઈ? કે છે ધર્મી સંબર રૂપે થનાર જીવ એમ ભાવના વિચારે છે કે કોઈ મારા સિવાયના પ્રાણી મેં કયા કરાયા સિવાય પુણ્ય પાપના પરિણામ પણ પ્રણમતો હોય તો એ ઠીક છે માનતો, ઠીક છે માનતો નથી. આનો અર્થ હું સુખ એમાં માનતો. સમજાય છે કાંઈ? હા. એમ શું લીધું કે શુભ અશુભ કોઈ અશુદ્ધ પ્રણતિ કરે છે એ તો દુઃખ છે. એમાં હું સુખ માનતો નથી એટલે ઠીક માનતો નથી. પુણ્ય ને પાપની અશુદ્ધ પ્રણતિ ભાવ એ પોતે દુઃખ રૂપ છે. દુઃખ રૂપે પ્રણમે એને હું ઠીક કહું છું, સુખ માનું છું એમ છે નહીં. સમજાણું કાંઈ? આ વિતરાગ માર્ગ, વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વર એનો આ માર્ગ ઉજો માર્ગ એ લોકોએ મેલો કરીને મનાવ્યો છે નહીં. છે તો જેમ છે એમ છે. સમજાણું? આમાં સાંભળવા મળે નહીં, સમજવા વિચાર કરે નહીં, અંતર્મુખ દ્રષ્ટિ કેમ થવી એની ખબર નહીં. અને સંવર થાય એમને દમ થાય, શું થાય અનંત કાળ એમ બફમાં ગાયો અનંત કાળ. આચાર મહારાજ એમ જેવો અર્થ પણ આને કેવો કે સમજાય છે? કુર્વંતપી ન સમમ અનુજાનામી
सम्यक प्रकार में सुख नहीं मानता हूं। सुख तो मारो स्वभाव शुद्ध आनंदમાં ઠરું એમાં મને સુખ છે, બીજો પણ આનંદમાં ઠરે એમાં એને સુખ છે। શું? બીજો પણ સ્વરૂપના આનંદમાં ઠરે એમાં સુખ છે, અશુદ્ધ પરિણતિ કરે એમાં સુખ એને નથી। ભાઈ આવો વિતરાગ માર્ગ હે કસરત એટલે એમાં સુખ માનતો નથી, એને અનુભવતો નથી એટલે સુખ માનતો નથી। એ દુઃખ રૂપ પણ છે, એમને સુખ રૂપ માનતો નથી। સમજાણું કાંઈ? ધાર તરવારની સોયેલી દોહેલી 14માં જનતની ચરણ સેવા। ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા। ભગવાનની આજ્ઞાની સેવા, વિતરાગ પરમાત્મા, ત્રિલોકનાથ સર્વજ્ઞદેવની આજ્ઞા। આનંદગંજી કે છે એમાં ભગવાનની આજ્ઞા તો વિતરાગ પરિણતિની છે। સમજાણો? વિતરાગ સર્વજ્ઞની આજ્ઞા વિતરાગ પરિણતિની છે, રાગની આજ્ઞા ભગવાનની નથી। એ સેવામાં ધારની તરવાર વાળા હેલા છે। આ દુર્લભ છે। દુર્લભનો અર્થ અનભ્યાસ હે। અનંત કાળે એ જાતનો અભ્યાસ, એ જાતની રીત ને પદ્ધતિ જ્ઞાનમાં વીર્યપણે શ્રદ્ધાપણે કબૂલી નથી એને। આખો ભાર મોટો પરમાત્મા ઉપાડવો બુદ્ધિએ। અનંત આનંદ ને અનંત જ્ઞાનનો મોટો પિંડલો આત્મા, જેના આત્મા વસ્તુ છે ને, વસ્તુ છે કે નહીં, અરૂપી પણ વસ્તુ છે ને, વસ્તુ તે મહાન પદાર્થ છે, તે પણ અસંખ્ય પ્રદેશી પોળો છે, પાછો પરમાણુ જેટલો પોળો નથી। સમજાણું કાંઈ? આમ અનંત આનંદનું ધામ, આમ અસંખ્ય પ્રદેશે અનંત આનંદનો ધામ, અન્ન શાંતિ સ્થિરતાનું ધામ, શ્રદ્ધા શક્તિવાદીનું મોટું મહાન ધામ ભગવાન। એને દ્રષ્ટિએ ઝીલવો, જ્ઞાને એમાં જ્ઞેય બનાવવું અને પછી એમાં ઠરવું, એ તો અલૌકિક વાતું છે। એ વિતરાગ માર્ગ છે, જગતથી આકરો આમ લાગે છે। અનઅભ્યાસે આકરો છે, અભ્યાસે આકરો। સત સ્વરૂપ સરળ સહજ છે। હાલમાં જ્યાં કિંમત જ ન આવે, પુણ્ય પાપના પરિણામની કિંમત લાગે, આવું કામ દેખે આ કરીને જો દુકાન બેઠો માંગે ફેર્યો, આ ફેર્યો, પણ હું ફેર્યું, તું ફેર્યો કે આ તો પરંતી ફરી રાગની અશુભની શુભ પડશે। એ છે મનસા મનથી હો, પાછું એમ કે છે કોઈ અશુદ્ધ પરિણતિ હું મનથી કરતો નથી, મનથી કરાવતો નથી, મનથી અનુભવતો નથી। વાચા, વાણીથી હું અશુદ્ધ પરિણતિ વર્તમાન કરવી છે એ હું કહેતો નથી, વાણીથી કરાવતો નથી, વાણીથી અનુભવતો નથી। અને શરીરથી પણ નહીં, કોઈ ચેષ્ટા કરીને અંદર વિકલ્પ ઠીક છો અશુદ્ધ પરિણતિ, એમ મન વાચન ને કાયાથી કરવું, કરાવવું ને અનુભવવું મારી દશામાં એ છે જ નહીં। સમજાણું કાંઈ? એવો ચૈતન સચિદાનંદ પ્રભુ આત્મા, જેની અંતરમાં નજરમાં શ્રદ્ધા જ્ઞાનમાં તરવરે છે, એની પર્યાયમાં આવા ભાવ મને હોતા। मन से वाचा से सर्वथा वर्तमान कर्म का मेरे त्याग है। देखो जो सरवाળો કયો, હું જ્ઞાનાનંદ સ્વરૂપ
શુદ્ધ ચૈતનના સ્વભાવની દ્રષ્ટિને જ્ઞાનમાં રમતો મારે બધા કર્મના પુણ્યપાપના વિકલ્પો ધ્યાન છે. એનું નામ સંવર કહેવામાં આવે છે. સમજાણું આમાં સર્વથા વર્તમાન કર્મ કા મેરે ત્યાગ છે. પ્રવૃત્તિ છે તો શુદ્ધ છે, એમાં વિકલ્પનો સર્વથા ત્યાગ છે. સમજાણું કાંઈ અંશે પણ ત્યાગ નથી, એ કઈ સંવર નથી. જેટલો રાગ બાકી છે ને ત્યાગ નથી સંવર. એટલે જેટલા વિકલ્પો છે પુણ્યપાપના એ બધા રહિત મારી પ્રણતિ છે. માટે અશુભ અશુભ પ્રણતિ રૂપ અશુદ્ધ મારી પ્રણતિમાં એનો ત્યાગ છે. સુરભાઈ વર્તમાનનું સંવરનું ગજ કીધું. ગજ ગજ હવે એનું પદ. મોહ વિલાસ વિજમૃત ઇદમ ઉદયત કર્મ સકલમ આલોચ્ય આત્મની ચૈતન આત્મની નિષ્કર્મણી નિત્યમ આત્મના વર્તતે વર્તે. એ બધામાં એક છેલ્લો શબ્દથી જ હતો. સમજાણો? ઓલામાં પરિહત કર્મ સ્વરૂપ પરિહત હતું. ઓલામાં આત્મની ચેતના નિષ્કર્મણી વર્તતે હતું. ત્યાં સમજાણો? એ પછી પણ આપી આ ત્રણમાં ત્રણ અર્થો આવશે. એના ત્રણમાં આ વર્તમાન સંવરની વ્યાખ્યા છે. અહમ આત્મના આત્મની નિત્યમ વર્તી. ધર્મી જીવ અહમના મેં ઓલામાં અહમની વ્યાખ્યા કરતી ચેતરામાં સ્વરૂપ પણ એ આગળ આવશે. સમજાય છે? પર આત્મના આવ્યો ને, હું એક આત્મા છું. જ્ઞાન દર્શન સ્વભાવ વાળું તત્વથી હું આત્મા. એટલે કોણ કે આત્મના પરદ્રવ્યની સહાય વિના આપની સહાયથી એવો અર્થ કર્યો. બોલે આત્મનામાં અપને પણ એસે કર્યું હતું ને, એમાં અર્થ કર્યો. હું આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ મારી શુદ્ધ સંવર દશામાં પરદ્રવ્યનો સહારો સહાય બિલકુલ નથી. એટલે શું કહ્યું સમજાણો? કે હું શુદ્ધ ચૈતન દ્રવ્ય જ્ઞાયક એના અંતર મારી શુદ્ધ પરિણતિ રૂપ સંવરમાં એ શુભ વિકલ્પનો બિલકુલ સારો નથી એમ કે છે. સમજાણું કાંઈ? છઠ્ઠે ગુણ સ્થાને પણ જે સુંદર દશા છે એમાં મારા આત્મદ્રવ્યને એ શુભ વિકલ્પ જે છે એનો બિલકુલ સારો નથી. એ છે માટે આ મારી પ્રણતિ સંવરની છે એમ નથી. પરદ્રવ્યના સહારા વિનાની છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન આનંદ કંદ એમ અંતરદ્રષ્ટિના પરિણમનના ભાવમાં કે છે કે પરદ્રવ્ય એટલે શરીર આ ઠીક રહ્યું માટે મને સંવર થયો. કે આ વિકલ્પ જે ઉઠ્યો છે પંચમહાવર્તનો માટે એના સહારે અહીં સંવર થયો એમ નથી. સમજાણું કાંઈ? આત્મના મારો આત્મા જ જ્ઞાયક ભાવ છે એના અવલંબે જ મારી શુદ્ધ પ્રણતિને સંવર થાય છે. હું કોઈના સંવરનું બધું સાંભળ્યું નહોતું. ઊંધા ભીણા હતા બધા. સમજાવવાનું કાંઈ કે છે એ વાત ઈ છે
શરીર આવડું મોટું ને આ આપણું, એ પણ એ આત્મા ક્યાં થઈ? આવડું શરીર, સ્ત્રીનું શરીર, પુરુષનું શરીર, નપુંસકનું શરીર, એમાં પૂંપા ભાવ, એ પણ એ આત્મા ક્યાં થઈ? આત્મા જેને કહીએ તો આત્મા જ્ઞાનાનંદ સ્વભાવથી પૂર્ણાનંદ ભરેલો એ આત્મા. એવા આત્માની જ્યાં દ્રષ્ટિ જ્ઞાનને ઠર્યો કે છે મારા ઠરવામાં મારા સ્વદ્રવ્યની સહાય છે, મારા સંવરમાં વિકલ્પને નિમિત્તના સંયોગની બિલકુલ સહાય. સમજાણું આમાં છે ને? એમાં જુઓ ને શું લખ્યું છે નહીં. વાંચે ત્યારે પણ મારા વાંચતા નથી. પોતાની દ્રષ્ટિએ અર્થ કરે, અર્થનો અનર્થ કરે. હું એક આત્મા છું, જે છું એમાં શુદ્ધતા જ એકલી ભરેલી છે. એ શુદ્ધતાના પરિપૂર્ણના આનંદના અવલંબનમાં જે પરિણતિ મારી સંવરની થઈ છે દર્શન જ્ઞાન ચિત્તાની, એમાં વિકલ્પને નિમિત્તનો બિલકુલ સારો આશ્રય અવલંબન છે જ નહીં. સમજાણું કાંઈ? હું બોલ્યો આમ વિકલ્પ પૂછ્યો, મારે બધો ત્યાગ છે, મારે એવી વાણી, એવો વિકલ્પ એ આત્માના સંવરમાં જરી સહાય થઈ એમ છે નહીં. સમજાણું કાંઈ? अपने में मारो भगवान, હું જ્ઞાનાનંદ સ્વરૂપ, મારા વસ્તુના સ્વભાવના અવલંબે મારી શુદ્ધ પરિણતિ પર્યાય રૂપી સંભાળ, એમાં પરદ્રવ્યનો બિલકુલ મદદ નિમિત્ત નહીં. ઓલું નિમિત્ત જે કીધું હતું ને પંચમહાવૃત ને, પણ કે છે કે એનો સારો નથી કઈ સંભાળ એને લઈને થયો છે. સમજાણું કાંઈ? આપ અપને મેં, હું મારામાં, મારો સ્વભાવ જ્ઞાન સ્વરૂપે રહેલું તત્વ, આનંદ રૂપે રહેલો આત્મા, એવા આત્મામાં અપને મેં હું રહું છું. વિકલ્પમાં હું જતો નથી. મારામાં પરતી સાઈર अपने में शुद्ध परिणति में वर्ती सर्वथा उपाधि बुद्धि से प्रवर्ता हूं. जो सर्वथा शब्द वापर्યો છે ઓલામાં સર્વથા હતો. હું શું મારું શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય, અનંત શુદ્ધ ગુણનું પિંડ પ્રભુ, એને જ ઉપાધિપણે પ્રવર્તું છું. એટલે શુદ્ધ પરિણતિને ઉપાધિપણો કોથી દ્રવ્યનો ઉપાધિપણે શુદ્ધ પરિણતિ પ્રગટી છે. એ રાગના અવલંબે અને નિમિત્તના અવલંબે શુદ્ધ પરિણતિનો સમર પ્રગટ થતો. સમજાણું કાંઈ? હું કે છે એકદમ કે ભગવાન કે આ પકડો કઈ સમજ્યા નહીં કઈ આવ્યા તમે બનાવે ઓજી સાંભળ્યું ન હોય, અભ્યાસ મળે. ગરજ લઈને આવ્યા ન હોય, સચ શું છે ને સમજવાની જિજ્ઞાસા જો હોય તો સમજાવી ના રે નહીં. પણ આ તો પોતાની ઓલી ધારણામાં ગૂંથીને આવ્યો હોય નક્કી કરીને, હવે આ સાંભળે ક્યાંક વિયોગ ન ખાય. શું કે છે આ છોટા ભાઈ બધા પેલા હતા ત્યાં હો. એ નાગનિશ ના અગ્રેસર હતા જુમાવડિયા. હા 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 કે છે એ સંબર થનારો, સંબર રૂપે પ્રણમનારો ભગવાન આત્મા
એમ ભાવે છે ને એમ છે, હું તો મારા સ્વભાવમાં શુદ્ધ પ્રણતિમાં મારો આશ્રય મારું દ્રવ્ય છે. મને કોઈ વિકલ્પનો આશ્રય નથી. એવા આત્મામાં હું સર્વથા ઉપાદેય બુદ્ધિ મેં પ્રવર્તું છું. એટલે કોઈ વિકલ્પ છે એનું સ્વામી પણ નથી, એ બુદ્ધિ થઈ ગઈ. આ શુદ્ધ પ્રણતિની ઉપાદેય બુદ્ધિ, દ્રવ્યનો ઉપાદેય છે એટલે શુદ્ધ પ્રણતિની ઉપાદેય બુદ્ધિ થઈ. સમજાણું કાંઈ? હા, ફરી અધ્યાત્મની વાત એવી લાગે ને, હવે વાર્તા વાર્તા હોય તો એમને જરી એક રાજા હતો ને પછી રાણી હતી ને પછી ભગવાન પાસે ગયા ને પછી આમ થયું હું બે કર્યું ઘરે વાતે કરે જો આ શું કે છે આ ભગવાન પણ દીક્ષા એટલી શું ખબર છે તને? આ લુગડા ફેરવાઈ દીક્ષા. દીક્ષા એટલે શું? એ આત્માના આનંદ સ્મૃતિનું ભાન હતું. એ આનંદની ઉગ્રતા અંદર પ્રગટ કરી અને દુઃખની દશા નાશ કરી, એનું નામ દીક્ષા છે. એ વાતને સમજે ને લુગડા ફેરવ્યા નાગા થયા હિસાબ છે. સમજાણું કાંઈ? એ છખંડના ધણી ચક્રવર્તીઓ 1000 સ્ત્રીઓ પદમણી જેવી છોડીને નીકળતા છે. ક્યાંક અંદરના આનંદમાં ઘૂસવા માટે નીકળે છે. સમજાણું કાંઈ? અહીંથી ફરીને હવે અંદરમાં જવું છે. હવે અંદરમાં જવું, એ અમૃતના ઓડકાર અનુભવવા જવું છે. સમજાણો? એ વિકલ્પનું થવું નહીં તો આવવું હો ભલે, પણ પોતાનો આત્મા એકલો અમૃત અતિન્દ્રિયનો રસખંડ એમાં પેસવા માટે, અંદર સ્થિર થવા માટે જાય, એનું નામ દીક્ષા છે. એની તો ખબરું ન મળે, લુગડા ફેરવીને થઈ ગયા દીક્ષા ચાલુ છે. આત્મા એમ જ અનાદિથી વેચવું છે ને, અને ભૂલો ને ભવ એમ કર્યા છે, એમ જ કાળ ગાઢ્યો છે. તીર્થંકર થયેલા જીવો પણ પૂર્વે ભૂલેલા એમ જ ભૂલ્યા હતા. એને પોતાના ચૈતન સ્વભાવનું શું સ્વરૂપ છે એનું માધ્યમ જ્યાં દ્રષ્ટિમાં આજે આવે નહીં, અને અનુભવમાં આવ્યા વિના એની સ્થિરતા પણ ક્યાંથી જામે. સમજાણું કાંઈ? આ વાઘને વરુ પીડ્યા હોય ત્યાં બિંબમાં છરી જતા હોય અંદરમાં, ખબર નથી શું છે. એ અતિન્દ્રિય આનંદના હવાદ લેવામાં એક માછી પણ હાકરના ગાંગડે ચોંટે, પાછા ગાંગડા લઈને બેઠો હોય ને છોકરો ખાવા રોટલી, એમાં જઈ હાથ જો એટલે માછી ખાય, એનો પાંખ અડી જાય, ચોંટી ગયો હોય. બીજો ગાંગડો લેવા જાય તો હારી માછી આવે આમ ભેગી, પણ હવાદની મારી ખહે નહીં એમાંથી. એમ આત્માના આનંદની રુચિને અનુભવમાં આનંદ આવ્યો છે આત્માનો. એ આનંદમાં સ્થિર થતા પરિસરને ગણતો નથી, અંદરથી ખતો. સમજાય છે કાંઈ? એમ સહન કરું, એમ ન હાલે, એમ ન થાય. એ સહન અરે મારે સહન કરવું પડશે. અરે વાત શું છે પણ એ અતિન્દ્રિય આનંદના અંદર મોજમાં માણતો એને બહારના પરિસર શું છે એનું ખ્યાલે નો વિકલ્પ ન હોય તો, વિકલ્પ હોય તો ખ્યાલ હોય કઈક થાય. સમજાણું કાંઈ? એવી દશામાં સંવરનો ભાવ એ સદુપયોગે રમતો એ છે. સર્વથા પ્રકારે મારા સ્વભાવને જ ઉપાદેયપણે પ્રભુત્વ છું. તો આ મુનિપણાની સ્થિરતાનો સંવર ક્યાં કરકે ઇદમ સકલમ કર્મ ઉદયત આલોચ્ય. વર્તમાન છે ને, વર્તમાનમાં ઉપસ્થિત, જો ઉપસ્થિત શબ્દ આવ્યો મૂળમાં છે,
વર્તમાનમાં ઉપસ્થિત સકળ કર્મ જીતના અશુદ્ધપણા જ્ઞાનાવરણ આદિ કર્મપિંડ રૂપ ઉદ્ગલ છું કે સમજાણું છે. આમાં શું છે શબ્દો ઉપસ્થિત ઓલા નિમિત્ત મૂકવું જોઈએ. ઉપસ્થિત શબ્દ છે ને શું છે એનો નિમિત્ત ઉપસ્થિત છે ને ઉપસ્થિત નું ઓળીએ યાદ આવી ગયું. છતો છે છતો છે મારા કીધું જેની પાસે છે એની પાપડી છે છતો છે એ તો ઠીક છે સમજાણું કાંઈ આનો શબ્દ એવો એટલે કીધું આ આત્મા શુદ્ધ ચિદાનંદ જ્ઞાનના કીર્તિની સ્થિરતાના ભાવમાં વર્તમાનમાં ઉપસ્થિત એટલે કે છતો કર્મનો ઉદય છે. જીતના અશુદ્ધપણા અને જ્ઞાનાર્પણ રૂપ ઉદ્ગલ हो उदयपणे हो उदयत वर्तमान काल में उद्भव है उसका शुद्ध जीव का स्वरूप नहीं आलोचन होते શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ એમાં જેટલો વિકલ્પ શુભ રાગનો ઉઠે એ પણ હો ઉપસ્થિત હો મારા જ્ઞાનની સ્થિરતામાં એની ઉપસ્થિતિ નથી, એની ઉપસ્થિતિ બહારમાં છે. સમજાણું કાંઈ? હા અમૃત રેડ્યા છે ને એકલા. સમજાણું કાંઈ? ભગવાન અમૃતનો કુંડ છે ને એમાંથી કુંડમાંથી અમૃત વયા જ કરે, આમ વયા ઝરણા ઝર્યા કરે. જે ડુંગરામાં ઠંડા શીતળ પાણી હોય ત્યાં ઠંડા કરે, જેમાં ઉના ભર્યા હોય તો આ ભગવાન આત્મા ઠંડો ઠંડો શીતળ ફરેલું બુંદો. અનુકૂળ પરિષદ, પ્રતિકૂળ પરિષદ. પરિષદના બે પ્રકાર છે ને, પરિષદના બે પ્રકાર છે. ઈશ્વરિયાદિના પ્રશંસાના અનુકૂળ પરિષદ અને નિંદાદિના વધાદિના પ્રતિકૂળ. બેમાં જેની ગણતરી નથી, જેને ઠરી ગયો ચંદ્ર. સમજાણું કાંઈ? એ પરિશ્વ છે, અનુકૂળ હોય. એ સ્ત્રી લલચાવે કે કોઈ પ્રશંસા કરે, આબરૂ વખાણ કરે, એ પણ એ પરિશ્વ છે. અને નિંદા કરે, વધ કરે, એ પ્રતિકૂળ છે. અનુકૂળ પ્રતિકૂળના પ્રકાર છે. એમાં હું નથી. હો એ કે છે, સમજાય છે? वर्तमान काल में उदय रूप है, शुद्ध जीव का स्वरूप नहीं. ये हो राग हो कर्म हो बाह्य वस्तु हो. समझाणું કાંઈ? એ મારા શુદ્ધ જીવનું સ્વરૂપ નથી, એમાં હું આવતો નથી, એ મારામાં આવતા નથી. સમજાણું કાંઈ? અઘાતીના ઉદયમાં નિંદા પ્રશંસા અને આમાં રાગાદી નો ઉદય. એ હો છતો હો આલોચ્ય, એને આલોચું છું. એટલે મારા સ્વરૂપમાં રહીને હું મને જાણતા જાણું છું. એટલે શુદ્ધ જીવકા સ્વરૂપ નથી એમ જાણો. જો આલોચની આ વ્યાખ્યા કરી. और ये धर्म देश में આવી કેવી કે છે? ऐसा विचार करते हुए स्वामित्वपणा छोड़कर. આ જ્ઞાન, આ તો વિચાર તો અંદર લીધો છે. પહેલું કહ્યું તો એ ફરી વિચાર પણ વિકલ્પ છે. આવ્યું તો ને પહેલા. અહીં તો એ જ્ઞાનમાં એ જાણતો છતો એમ સ્વામિત્વ પણ છોડ કર. એ શુભ રાગ હો કર્મ હો આ સંયોગ અનુકૂળ પ્રતિકૂળ હો એ મને નથી, મારામાં નથી, એનો હું સ્વામી નથી.
એમ ધર્મી પોતાના ચૈતન સ્વરૂપને અનુભવતો પરનો સ્વામી થતો સમજાણું કાંઈ. ઘરમાં એક બિલ હોય ને સર્પ નીકળ્યો છે તો છતો. હા ઠીક નીતિ મારે એમ છે. એમ ભગવાન આનંદમાં એને આ વિકલ્પ જે ભાવે છે એ ઝેર જેવો શુભ છે. એનું ધર્મીને અહંપણું એટલે કે મારામાં આ છે એમ છે નહીં. આ એને માન્યો છે મફત કઈ માન્યો માટે થઈ ગયો છે એમ છે. હારો માન્યો એટલે હારો હતો. હું સમજાણું આમાં. શુદ્ધ જીવનું સ્વરૂપ ભગવાન આત્મા. એ 8 વર્ષના સંત મંડ્યો એ આવા સમરમાં ઝૂલતા છે. એકાકી વિચરતો વળી શમશાનમાં. એના પણ કોઈ માં નહીં, બાપ નહીં, હારી નહીં, ચેલા ચેલી કોઈ સહાય કોઈ ભૈયાવત માટે કોઈ. એકાકી વિચરતો વળી શમશાનમાં વળી પર્વતના વાઘ સિંહ સંયોગ. અડોલ આસનને એ તો દેહની ક્રિયા મનમાં નહીં શોભતા. ફીરતા શોભતા નહીં એટલે ફીરતા. સ્વરૂપની દ્રષ્ટિના ભાનમાં આનંદમાં ઠરી ગયો થયો. જેને કોઈ પરદ્રવ્યનો સહારો એ ઉદય છતે મારામાં નથી એમ જાણી પોતાના ફીરતામાં રમે. સમજાણું કાંઈ. આ એને સંબર અને મોક્ષનો માર્ગ પ્રગટ થાય. ઊંચું પણ આ તો સ્થિરતા સહિત ચારિત્રની વ્યાખ્યા છે. બધી ચારિત્રની વ્યાખ્યા છે. સમ્યક દર્શન સહિત कैसा है कर्म मोह विलास विजमृतम. ये मिथ्यात के प्रभुत्व के कारण एक फैला हुआ है. जो એ મારાપણું રાગનો તો મિથ્યાતના કારણે ફેલાયેલું હતું. એની પ્રભુતા હતી. એ સમ્યક દર્શનની પ્રભુતા નહીં. ઊંધી માન્યતાની પ્રભુતા એ મારાપણે મનાવતું. આ રાગ ને પુંજ ને આ કર્મનો ઉદય ઠીક આવ્યો. આ ભાવ મને ઠીક થયો. એ મિથ્યાતની પ્રભુતા હતી. એ મિથ્યાના ઊંધી માન્યતાની બળવંતતા હતી. બળવત્તતા. શું કે છે? એ મિથ્યા ઊંધી માન્યતાનું પ્રભુપણે કારણ હતું. એ ઊંધી માન્યતાના પ્રભુપણા હતા એમાં સમર્થપણું. આ રાગ ઠીક, પુંજ ઠીક, આ ઠીક, આ ઠીક, આ ઠીક. સમજાણું કાંઈ. એ વિજંભૃતમ ઉગ્યા થા, ફેલ્યા થા એમ. હું કેવો છું હવે મારો વિસ્તાર તો શુદ્ધતા એ ફેલાયેલો છે એમ કે છે. એ પ્રભુતા મિથ્યાત ઊંધી માનતામાં જે વિસ્તાર રાગનો હતો એ મારો માન્યો હતો. હવે હું શુદ્ધમાં રમતો મારા શુદ્ધતાનો વિસ્તાર ફલે. कैसा हूं मैं आत्मा? चैतन आत्मनि शुद्ध चेतना मात्र स्वरूप हूं तो चैतन शुद्ध चेतना मात्र भगवान છું. નિષ્કર્મણી સમસ્ત કર્મ की ઉપાધિ સહિત એવી દ્રષ્ટિપૂર્વકની સ્થિરતા એને સંબર કહે. એને વર્તમાનનો આલોચના કહે છે. ગયા કાળનું પ્રતિક્રમ અને વર્તમાનનો પ્રત્યાખ્યાન કહે છે.